સૌને મારા નમસ્કાર। આજે આપણા બધાના માટે સૌભાગ્યનો દિવસ છે। તમારા આપણા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું આ શૈક્ષણિક અને વહીવટી અધિવેશન આ મા અંબાના ધામે આજે મળ્યું છે અને પૂરા ગુજરાતમાંથી લગભગ 3200 જેટલા આચાર્ય મિત્રો આજે પાર્ટિસિપેટ થયા છે। આ એક શિક્ષણનો મહાકુંભ છે જ્યાં શિક્ષક મિત્રો આચાર્ય મિત્રો જે અહીંયા મળીને 2 દિવસનો આજે જે શૈક્ષણિક સત્ર જે મળ્યું છે એમાં ચર્ચા વિચારણા થાય। આપણા પ્રશ્નો તો હોય જ, પણ સાથે સાથે શિક્ષણમાં આમૂલચૂલ પરિવર્તન કેવી રીતના થાય, નવી એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ આપણા દેશમાં આપણે થયું છે, ત્યારે ગુજરાત સરકારમાં આપણે ગુજરાતમાં પણ શિક્ષણ વિભાગમાં એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ જે થઈ રહ્યું છે એમાં પણ આપણે આગળ કઈ રીતના વધી શકીએ એના માટે ચિંતન મનન અને મંથન કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે અને એમાં બધા જ મારા આચાર્ય સંઘના આપણા તમામ મિત્રો, સંઘના પ્રમુખશ્રી, આચાર્ય સંઘના બધા જ હોદ્દેદારો અને સંચાલક મંડળ અને વહીવટી પાંખ બધા જ મિત્રો સાથે મળીને 2 દિવસનો આ કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે અને એમાં જે કંઈ ચર્ચા વિચારણા અંતે જે કે નાના મોટા પ્રશ્નો સરકાર સાથેના એની પણ સમાધાનના બેજ પર અમે આગળ વધી રહ્યા છે। અને ચાલુ સાલે આપણે જે પરીક્ષામાં પણ જે નવો સુધારો જે કર્યો છે બેસ્ટ ઓફ 2 એની પણ વાત થઈ અને જે વિચારોની આપલે થાય અને સાચી માહિતી છેક નીચે સુધી જાય એના માટેના એક આ જે પ્રયાસ છે ને એમાં તમામ મિત્રો સહયોગી બન્યા છે। મારા અહીંના આચાર્ય સંઘના તમામ મિત્રો તમામ જિલ્લામાંથી અને જે મિત્રોએ પધાર્યા છે એમને પણ હું શુભકામના પાઠવું છું અને બધા સાથે મળીને ગુજરાતમાં આપણું શિક્ષણની જે વ્યવસ્થા છે એ સારી રીતે આપણે શિક્ષણ વ્યવસ્થા ચાલી રહી છે અને જે ગ્રાન્ટીની સ્કૂલોમાં જે ખૂટતી નાની મોટી કડી છે એનો આવનારા સમયમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મળીને એને સુચારું ઉકેલ આવે એ દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ। આ તબક્કે તમામને ઢેર સારી શુભકામના પાઠવું છું।